સાંભળી લેજો, દરિયાનું મોજું આવ્યું, દરિયો કાંઈક સરદારને કહેતો હોય એવું લાગ્યું. આને કીધું કે એ લોખંડી પુરુષ, તારી જાતને તું લોખંડી પુરુષ કહેવાવે છે, લોખંડી પુરુષ કેવરાવે છે, તો તારા ઈષ્ટદેવને મહાદેવને આવું ઢેર મંદિર પડ્યું હોય ને તું સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી કેવરાવે છે. હવે સાંભળી લેજો મારે કેવું છે. ઈ દરિયાના મોજાની જે ભાષા સમજી હગે ને સાહેબ, ઈ 562 રજવાડાઓની સહી કરાવી હગે ભલામણ. હા, જેવી તેવી વસ્તુ નથી. પ્રકૃતિની ભાષા જે સમજી હગે ઈ જ આખા અખંડ ભારતને એક કરી હગે. અને પછી હવે વાત પૂરી નથી થતી, હવે શરૂઆત થાય છે. શિવના ચરણે ઈ લોખંડી પુરુષ તેદી હાથમાં ખારા દરિયાના પાણીની અંજળી લઈ અને મહાદેવના સામે પ્રતિજ્ઞા કરી હતી, શિવલિંગની સામે, કે વિધર્મીઓ તમે ભલે ગમે એટલો મારો સનાતન ધર્મ તોડવાની કોશિશ કરો, પણ આનું આ સોમનાથનું મંદિર પૂર્ણ રીતે બંધાવી પ્રાણ પ્રતિષ્ઠા કરીને જો માથે ભગવી ધજાનો ફરકાવું તો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં ભલામણ, કણબીનો કુમાર